દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 મે 2026, પાસખાનો છઠ્ઠો શનિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 18 કલમ 23-28. ત્યાં થોડા દિવસ ગાળ્યા પછી તે ફરી નીકળી પડ્યો અને ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશોમાં ફરી ફરીને બધા શિષ્યોને તેણે મક્કમ બનાવ્યા. હવે એવું બન્યું કે આલેક્ઝાન્ડ્રિયાનો વતની અપોલોસ નામે એક યહૂદી એફેસસ આવ્યો. તે પ્રભાવશાળી વક્તા અને શાસ્ત્રનો અઠ્ઠંગ અભ્યાસી હતો. તેને પ્રભુના માર્ગનું શિક્ષણ મળેલું હતું અને હૈયાની ધગશવાળો હોઈને તે ઈસુને લગતી બાબતો વિશે ચોકસાઈથી બોલતો અને ઉપદેશ આપતો હતો. જોકે તેને કેવળ યોહાનના સ્નાન સંસ્કારની જ માહિતી હતી. એ માણસે હિંમતભેર સભાગૃહમાં બોલવા માંડ્યો અને પ્રિસ્કિલાએ અને અક્વિલાએ તેને સાંભળ્યો. એટલે તેઓએ તેને ઈશ્વરનો માર્ગ વધારે ચોકસાઈપૂર્વક સમજાવ્યો. તે અખાયા જવા માંગતો હતો એમ જોઈને ધર્મબંધુએ એને પ્રોત્સાહન આપ્યું અને ત્યાંના ધર્મસંઘને એનું સ્વાગત કરવા લખ્યું. ત્યાં પહોંચ્યા પછી ઈશ્વરની કૃપાથી જેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી હતી તેમને તે ઘણો મદદરૂપ થઈ પડ્યો. કારણ ઈસુ એ જ ખ્રિસ્ત છે એવું શાસ્ત્રમાંથી બતાવી આપીને તે જાહેરમાં યહૂદીઓનું જોરશોરથી ખંડન કરતો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 16 કલમ 23-28. એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો. હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તમને આપશે. અત્યાર સુધી તમે મારે નામે કશું જ માંગ્યું નથી. માગો એટલે તમને મળશે અને તમારો હર્ષ પરાકાષ્ઠાએ પહોંચશે. અત્યાર સુધી હું રૂપકોમાં બોલતો આવ્યો છું, પણ એવો વખત આવી રહ્યો છે જ્યારે હું તમારી સાથે રૂપકોમાં વાત નહીં કરું, પણ સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશે વાત કરીશ. તે દિવસે તમે મારે નામે માંગણી કરશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે ખાતર પિતાને વિનંતી કરીશ. પિતા પોતે જ તમારા ઉપર પ્રેમ રાખે છે, કારણ તમે મારા ઉપર પ્રેમ રાખ્યો છે અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માન્યું છે. મેં પિતા તરફથી આવીને જગતમાં પ્રવેશ કર્યો છે અને હવે ફરી હું જગતને છોડીને પિતા પાસે જાઉં છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.